તળાજા તાલુકાના દેવળિયા મુકામે ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સમીક્ષા તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી 2027ની તૈયારીઓને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે 8 વાગે શરૂ થયેલી આ બેઠકમાં તાલુકા અને જિલ્લા સ્તરના અગ્રણીઓ, ઉમેદવારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પક્ષે મેળવેલા મત અને સીટના પરિણામો અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી। ત્યારે આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયતની એક બેઠક જીતવામાં સફળતા મેળવી હોવા છતાં તાલુકા પંચાયતમાં અંદાજે 18,800 અને જિલ્લા પંચાયતમાં લગભગ 18,900 જેટલા મત મેળવ્યા હતા। છતાં તે મત સીટોમાં રૂપાંતરિત ન થઈ શક્યા હોવાની બાબતે આગેવાનોએ ગહન સમીક્ષા કરી હતી કે આ મુદ્દાઓમાં ખામી રહી ગઈ અને આગામી સમસ્યાઓમાં સંગઠનને મજબૂત કેવી રીતે બનાવવું તે અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ મયુરભાઈ સાકરિયા અને ઝોન 10 ના સંગઠન મંત્રી નિકુંજભાઈ સાવલિયાએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે 2027ની વિધાનસભા ચૂંટણી માટે આજથી જ ધમધોકાર તૈયારીઓ શરૂ કરવાની જરૂર છે। તેમણે ગ્રામ્ય સ્તર સુધી સંગઠન મજબૂત બનાવવા અને લોકો વચ્ચે સતત સક્રિય રહેવા માટે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું। ત્યારે બેઠક દરમિયાન સ્વરાજની ચૂંટણીમાં લડેલા તમામ ઉમેદવાર, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને સન્માન પત્ર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બેઠકમાં 32 તાલુકા પંચાયતના ઉમેદવાર અને 8 જિલ્લા પંચાયતના ઉમેદવારો સહિત ભાવનગર લોકસભા તથા તળાજા વિધાનસભાના અનેક આગેવાનો હાજર રહ્યા હતા। આ બેઠક દ્વારા આમ આદમી પાર્ટીએ તળાજા વિસ્તારમાં 2027ની ચૂંટણીને લઈને અત્યારથી જ સંગઠનાત્મક રીતે સક્રિયતા વધારવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હોવાનો રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહી છે। નમસ્કાર।